गुरु गोविंद दोनों खड़े किनको राम पाए। बलहारी गुरुदेव गोविंद दिया बताए। बलहारी गुरुदेव गोविंद दिया बताए। गुरु सर्व सिद्धमा शांति साये राजा गुरु में गे। सिद्धमा शांति साये राजा गुरु में गे। गुरु हमारा जीवन मणि तन मन के देवनी जय भाषाराम गुरु महादेव सुपहारे गुरु मूर्ति की हारी पाप परम दया पर पाप परम दया पर सूर्य समान तेज मूर्ति चंद्र समान चंद्र समान वाणी मधुर जय देव जय स्वामी चंद्रे जय अमृत जलवती गुरु अमृत जलवती अमृत सदायनी कृपा करी कृपालु सतगुरु दोना मारा सतगुरु दोना दास बाबू कहवाना दास बाबू कहवाना गुरुदेव महादेव सुपकारी गुरु महादेव सुपकारी गुरु मूर्ति निहारी गुरु मूर्ति निहारी। बोलो सभी गुरुदेव की जय, आसाराम बाबा की जय, जय बाबा की जय। ओम नमो भगवती पतिहार महादेव भगवत भगवान की जय। और सदाए ग्राम संत सदा गुरु सदा और सगायक राम तुलसी बाजीव को तो सिलवंत साधु ने वारे वारे कान गाई ये देना
મિત્રની સદગુરુની એકઈ મોક્ષ આપવાનું કામ તો સદગુરુ પાપમાંથી મુક્ત કરે ભાગવત આપણને સદમાર્ગે વારે કરા પણ જે યાત્રા પૂરી કરવાનું જે કામ ભગવાને સોંપ્યું છે તો ગુરુજનોને સોંપ્યું છે એટલે એક ભજનની લીટી છે કે પાપી અમને 50 મળજો પણ નુગરો ન મળજો એક એ નુગરાની શિર ઉપર 184 નો લેખ નુગરા નહીં ચડે નીકળવા કે ગમે એટલા પાપ કર્યા હોય વ્યક્તિ પણ જો કોઈ સદગુરુના શરણે જાય એવા વ્યક્તિના સકન થજો પણ જેના ગુરુ ના મળ્યા હોય એના સકન ક્યારે ના થતા બીજી લીટીમાં કહે છે કે નુગરો બેઠો બેઠો માળા ફેરવે નુગરો ભલે દેવે દાન પણ ગુરુજી વિનાનું બધું નિષ્ફળ જાશે કહે છે વેદ પુરાણ નુગરા નહીં ચડે નિર્વાણ નુગરો બેઠો બેઠો માળા ફેરવે તો એનો અભિમાન થતો હું આટલી માળા ફેરવું છું નુગરો દાન દે તો એનો અભિમાન થાય કે મેં દાન દીધું પણ જો એ જ વ્યક્તિ સદગુરુના માર્ગદર્શન હેઠળ દાન કરે તો ગુરુ એનો અભિમાન ના થવા દે છત્રપતિ શિવાજી ચક્રવર્તી સમ્રાટ હતા એક જગ્યાએ દુષ્કાળ કદાચ આપણે વાત સાંભળેલી છે અને એ જગ્યામાં એમણે અનાજ પહોંચતું કર્યું અને એ દુષ્કાળનો સમય એમને પાર કરી આપ્યો એવા સમયમાં સમર્થ રામદાસ આયા ગુરુજી આયા એ વાતમાં એમને વાત વણી લીધી શિવાજી કે ગુરુજી એક જગ્યાએ એક ઘટના ઘટી હતી દુષ્કાળ પડ્યો હતો પણ એ જગ્યાએ મેં અનાજ પહોંચતું કરી દીધું અને સમય પાર કરી આપ્યો એટલે ગુરુજીને સહેજ લાગ્યું કે શિવાને અભિમાન છે આ જે કાર્ય કર્યું એટલે કે હાલ સિવાય કામ છે એ શિવાજીને લઈ ગયા થોડા આગળ જઈને એક ટેકરી હતી એની ઉપર લઈ ગયા પથ્થર પડ્યો હતો એ શિવા પથ્થર હટાયા એ પથ્થર હટાયો તો નીચેથી દેડકો નીકળ્યો એ શિવા આને તું જ આપવા આવ્યો હતો ને એટલે ગુરુનું કામ આ છે પરમાત્માનું આપેલું છે બધું અને પરમાત્માને જ અર્પણ કરવાનું છે પણ જ્યાં આપણે સમજણ ન હોય થોડી ઘણી માળા ફેરવે તો આપણને એમ થાય કે મારા જેવો ભગત કોઈ નહીં થોડું ઘણું પુનદાન કરી દઈએ તો એમ થાય કે મારા જેવો દાની કોઈ નહીં પણ સદગુરુ સતત આપણને સમજાવે કે આ બધું ગુરુ જ ભગવાનનું આપેલું છે આપણને કઈ અભિમાન ના થવા દે એટલે સદગુરુ તો હોવા જ જોઈએ જો જેના માથે ગુરુ નથી એના તો સકન ના લેવાય પહેલા એવું કહેતા આપણા ઘરડા ગુગરાના ઘરનું પાણી એ ના પીવાય એટલે આપણે તો ભાગશાળી છીએ આપણે તો સમર્થ ગુરુના દીકરા છીએ એટલે આપણે પણ ક્યાંક આપણા પરિવારજનો હોય અને એમને ગુરુ ધારણ ન કર્યા હોય તો આપણો પહેલો ધર્મ બને છે કે એમને તો ગુરુના શરણે લઈ જઈએ સદગુરુ દેવ કી વનપટે નહીં અંતરમાં વિદ્વાન કબીર કહે એક કળસા કંદોરીના એદી એક કબીર કહે એક કળસા કંદોરીના કદી ન પામે સ્વાદ આપણે આ કબીર સાહેબ એવી વાત કરી કે કદાચ હું તમને કહું 1000 રૂપિયાનો દૂધ પાક હોય પણ એમાં તાવીથો હોય એને ખબર પડે કે આનો સ્વાદ કેવો છે એટલે મનુષ્યનું આપણને જીવન મળ્યું છે સારા પરિવારમાં આપણો જન્મ થયો છે સારી જગ્યાએ હું તમને કહું આપણને બધી સુવિધા મળે છે જ્યાં જવાની આપણે વધામણા પધરામણા આનંદ થાય તમે જાઓ આનંદ થતો હોય તો આથી મોટું સુખ કોઈ જગ્યાએ છે નથી કોઈ જગ્યાએ અને તમને તમારામાં આપણા ગુરુદેવ તો એવું કહે છે કે બીજે ક્યાંય વિશ્વાસ બેહાડતા નહીં તમે તમારામાં વિશ્વાસ બેહાડજો બીજા બધા તો હાંધાવાળા જ છે કાંઈક પોલિસી રાખીને તમારે વાત કરશે કાંઈક ઉતારી દેવાની વાત કરશે પણ સદગુરુ દેવે તો એમાં કીધું છે તમારામાં તમે ભરોસો રાખશો ને તો કોઈથી તમને તમારી અંદર બેઠેલો ડૂબવા દઈએ એમ નથી આ બાપાએ આપણને એ વાત કરવા માટે
અહીંયા સુધી પૂગ્યા છે. હો વર્ષ ત્યાં હું તમને વાતો કરે છે, આપણને ન પકડે ને આપણે દુઃખી થાય. પછી આપણને ન સમજાય દુઃખી થાય. આપણને 1000 રૂપિયાની નોટમાં 500 રૂપિયાની નોટમાં વ્યવહાર કરવામાં બધી ખબર પડે કે નથી પડતી? કઈ બસ કેટલા વાગે ઉપડે ખબર પડે કે ન પડે? એમાં આપણે બધી પરિપૂર્ણ થઈ. પણ ભક્તિ કરવામાં, સારું કરવામાં, એમાં આપણે સેજે ઉતાવળ કરતા એ તો ધીમે ધીમે થાય એમ. પેલા ભાઈ ધીમે ધીમે નહીં થયા. ગોઠણી ઓલા ડોક્ટરે બદલવા મીડ્યા છે. હવે કોઠો એક જ હાજો રહ્યો છે, એ પનીર ભુરજીનો થઈ ગયો. હવે 10 વર્ષ પછી તમે છોકરાને પૂછો કે આ સુરમાના લાડવા શું કહેવાય, ઓથવું પડશે. પીઝા કયો, બર્ગર કયો, એ બધું આઈટમ ફરી ગઈ છે. અને એમાં હું તમને કહું, આપણા ભાગવતની વાત કરતા હોય, મહાપુરાણની વાત કરતા હોય, એ તો આ જે બેઠા એને ખબર છે. પાછલી પ્રજાને તો શું ખબર છે તમે કહો? એટલે આવા સંતોએ દેશી ભાષામાં, સીધી ભાષામાં એવું કીધું છે કે તમને સંતોષ થાય. તમે કોણ છો? તમે શું કરવા આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? કોણે મોકલ્યા છે? એની પ્રતીતિ રાખવા માટે કે સદગુરુ ઓળખાણ કરાવે. આપણી માં હોય ને એ તો આપણે હુવડાવે, અને આપણા સદગુરુ હોય ને જગાડે કે તું આ તારો જન્મ થયો છે ને, કાંઈક કરીને જાય છે. અને કરીને ગયા છે ને ત્યાં આટાના રોટલા ખાય છે. ત્યાં તમે જઈને પગે લાગો છો. નથી નાયતના, નથી જાતના. એ ક્યાં ગયા હતા કે અમે વીરપુર ગયા હતા ને ભાઈ, પછી ત્યાં રોકાણા, બપોરે જમ્યા અને પછી બસમાં બેઠા. એ કરીને ગયા બધા. આ કાનજી બાપુ, હું તમને કહું, આ કાંઈક કરીને ગયા છે તો આપણો આ બધા ભેગા થાય ને કે કાનજી બાપુની જગ્યામાં દર્શન કરવા ગયા હતા. કાલ હવારની વાત છે, એનો પરવાનો લઈને હું તમને કહું, આ ધના બાપા બેઠા. તમે ત્યાં ગમે ત્યારે જઈ શકો, કાંઈ ટેન્શન નહીં. જે જાય એને સા મળે, આવકારો મળે. અને હારા હાગા હોય, પૈસાવાળા હાગા હોય તો એને ટાઈમ દઈને જવું પડે. નકર ત્યાં બોર્ડ મારેલું હોય કે કૂતરાથી સાવધાન. અને ઓલા પણ કાંઈ બોર્ડ ન માર્યું હોય ને ધાંગડી હોય તો તમને જમવાનું મળે. આ બાપા સંતો આની વાત કરે છે. એટલે કીધું છે કે 7 દિવસનો ઝટકો તમારો જોત જોતામાં આવ્યું જશે. આ ગંદી કાયા છે એનો ગર્વ ન કરી, એક ખીલી છે તે કર્મા છે. આ રંગ પતંગનો કાલે ઉડી જશે. કાલે ઉડી જશે. તમારો જીવન ઝોલાખા છે. આ રંગ પતંગનો કાલે ઉડી જશે. ભક્તિ કરવા આવ્યા છો તમે. ભક્તિ કરવાની આવ્યો છે. જગતમાં કોલ દીધો છે હરિની હારી, પણ અહીંયા ભૂલવણીમાં ભૂલી ગયો ને એટલે મોયો છે માયાની સંગાથી. પકડવાનું હતું સવારે રામજી મંદિરે દર્શન કરવા જવાનું, શિવ મંદિરે પાણી ચડાવવા જવાનું, એ બધું કરવાનું હતું. તો ત્યાં માવાની દુકાને કરી ગયો. એટલે પાત્રી માવો બને, મારે આંખ નહીં પડે. હવે તમે પાત્રીનો માવો ખાવ, તમારા ઘરવાળા પૂછજો ગમે છે હે? અને બાપાએ આ કુંડાની અંદર આવો, હું તમને કહું, આટલા સંતોને તેડાવીને આવો યજ્ઞ કર્યો. વળી નિર્મળ માણા, કાંઈ ટેન્શન નહીં ભાઈ, ભગવાન બધું પૂરું કરશે ભાઈ. મને કાંઈ ખબર પડતી નથી. આટલા સંતોને, એટલા ભક્તોને, એટલા સારા બધા હગાવાલાને જલસો કરાવ્યો. હવે તમને કહું, 3 ટાઈમ જમવાનું કરે, પેરામણી કરે, કઈ કોઈ દુઃખી થતા નહીં. ભગવાનનો પ્રસાદ લઈને આશીર્વાદ લઈને બધા જાઓ. શેના માટે? કે અમે સુખી થયા છો ને તમે થાવ. આ ભાગવતની કથામાં ઉપર બેઠા બેઠા શું કહે છે? કથા સાંભળો તો શું થાય? કથા સાંભળવાથી તમારું મન સ્થિર થાય ને, એટલે ભગવાનમાં પ્રાર્થના થાય ને તો એનું ફળ મળે. અઠવાડિયાનું હુકાઈ ગયેલું ઉનાળાનું ઠૂઠું ઝાડવું હોય ને, ફૂંકાઈ જવાની સ્થિતિમાં હોય ને, એને 2 ડોલ પાણી મળે ને એટલે તરત કૂપડા કાઢે ને. એટલે સંતોની, સદગુરુની વાત એવી છે કે તમે ક્યાં મૂંઝાઈ ગયા હોય ને તો 2 શબ્દ એવા મળી જાય તો તરત તમને મૂંઝવણ દૂર થઈ જાય. ના, હું એકલો નથી, મારી પાછળ ભગવાન છે. મારે ડગલે ને પગલે મારો શ્વાસ, મારો જે શ્વાસ હલાવે છે ને એ મારી ભેગો છે.
એટલે આવા સંતોને આપણે દાદાને આપણે સાંભળવા છે, કારણ કે પછી 12 વાગ્યા સુધીનો ટાઈમ હોય, અગાવાલાને પાછો આ પછી આવા ગરમીમાં બેહીન ભાગવત સાંભળવાનો થોડો આરામ જોઈએ. એટલે આપણે ધન્ય તો તાલીઓથી વધાવીએ બાપાના વિચારોને. મારો પરિવારની જે હો આપા ગીલાનો સદગુરુ દેવનો રામાપીરનો કાયમ માટે એના પર આશીર્વાદ રહે. આવા નુગરા નરના નેડા રે એ કાયમ દુખડા આપસે. આવા ભૂલેલા ફૂલવાડે રે માર્ગ આપણા. આવા ડોંગરા નરના ઘેરા રે કાયમ દુખડા આવા પતંગિયા રંગીલા રે એ હારે અને દીપક બુજાવી કરે બીજાને અંધારા રે એ આવા ડોંગરા નરના નેડા રે એ કાયમ દુખડા આપસે. જેને જેને ભક્તિ કરીને ભાઈ, એને ખાલી મનને જ્યાં ત્યાં રખડતું હતું ને એને ભગવાનના ભજનમાં લગાવ્યું. અને જેને જેને ભગવાનના ભજનમાં લગાડી દીધું ને એની બાજી કોઈએ બગાડી, એની બાજી કોઈ નથી બગાડી. કાનજી બાપુ જુઓ, શામજી બાપુ જુઓ, આપા ગીડા જુઓ. પછી હું તમને કહું, આપણે કે ભાઈ ફલાણા ગામમાં ફલાણી ગુફામાં બાપુભાઈ બહુ બાપુની જટા મોટી, તો જટાને હાંસવાની છે, મનને હાંસવાનું છે. કયો તમે ઓલાને બિચારાને ઊભું થવું તો ટાઈમે ન થવી શકાય. ભલે એ હવના કર્મ પ્રમાણે હવ ભોગવતા હોય, હવને કરવું પડે ભાઈ. તો આપણા સંતો તો એમ છે કે મન મિલાવે રામને, મન કરાવે ભજેથી. આપણા ઘેરે હું તમને કહું, કાજુ ગાંઠીનું શાક બનાવ્યું પણ મીઠું માફક હોય તો જ ખાઈ શકાય ને, પછી થોડુંક વધી ગયું હોય તો ખાઈ શકાય હે. આના અંદર તમે કહો મોડું નથી ખવાતું, સારું નથી ખવાતું, અને આપણે જીવન કેવું જીવી છીએ તમે કહો. આપણે આપણા ઘરમાં ચેક નથી થતા. 2 જણા હોય તો એને એકબીજાને બોલું ફિટિંગ થતું નથી, એટલે લીકેજ થાય કે ન થાય. આહુ હોય તો એને ફિટિંગ થતું નથી, વાયુ હોય તો એને ફિટિંગ થતું નથી. કૃષ્ણ ભગવાન વચ્ચે બેઠા હતા ને આ બધું કૌરવો અને આ બધું પાંડવો બેઠા હતા ને એને ફિટિંગ નહોતું. ભગવાન સમજાય એટલું થાય. એટલે સંસારી માણસને એટલું સમજી લેવાનું કે શરીરમાં જે અરીસામાં મોટું દેખાય છે ને, અરીસામાં
દર્પણમાં મુખ અને સંસારમાં સુખ છે નહીં, પણ આપણે ગોતીએ છીએ. આપણે ક્યાંક હારા થવા દોડીએ, કોકને ગમે એવી વાત કરવા દોડીએ, પણ ભગવાનનું ભજન નથી ને એટલે તમે ગમતા. આપણું સેટિંગ ન્યા પકડી જાય એટલે આપણે ગમતા નથી. બાકી કુદરતને જે ધાર્યું છે ને એમ જ થવાનું છે. બાકી એક શ્વાસ પલે પલે લેવડાવે છે ને, એ જે શ્વાસ લેવડાવે છે ને એ શ્વાસને જાણનારા આપણા સદગુરુ દેવ છે. પણ મનુષ્ય દેહની અંદર ભગવાન હોય ભાઈ, તો માણસ થોડા ભગવાન હોય. મનુષ્ય ભગવાન ન હોય, મનુષ્યની અંદર ભગવાન છે. મનુષ્ય છે ને એ ભગવાન નથી, પણ એની અંદર છે. એટલે આ બધું હાલે છે, ખાય છે, અને જે ખાવશો ને એનું પાછું થોડો લોટ ખાવશો એનો લોહી બનાવે. અંદર બેઠો બેઠો હું તમને કહું, ચારે બાજુ રોયા કરે છે, ચારે બાજુ નિરાકરણ કરે છે કે આ ભાઈ માર્મિક શબ્દ બોલે છે, ધાર્મિક બોલે છે. આ બધું નિરીક્ષણ કરનારો અંદર બેઠો છે. આપણે હું તમને કહું, દ્વારકા જઈએ તો ત્યાં લાઈનમાં ઊભા રહીને મરી જઈએ. બોલો કે ટાઈમ નથી ભાઈ. એટલે આવા સંતોને આપણે આવા સંતોએ આપણને અંદર સમજાવ્યું છે ને, અંદર જો તમે ગોતી લ્યો ને તો તમારે કોઈ જગ્યાએ લાઈનમાં ઊભું રહેવું પડે. જે હું તમને કહું, આડા ટેડા હાલવા વાળા માણસો છે ને એ ભગવાન ગુરુદેવને તેથી સીધા હાલશે.
મહાયજ્ઞ કહેવાય. યજ્ઞ તો કરે પણ મહાયજ્ઞ જેને કહેવાય એ મન મૂકીને હૃદયની મારી પર ઉમળકા ભેર ભગવાનના નામનો વરસાદ ચઢાવી દીધો. જેમ ભલું સ્વમાવું થાય અને મોલાદ પાકે ને તમને કહું કે એક પ્રાણીની અંદર આત્મા ફડાકા મારતો હોય એમ તમને કહું ભમર બાણ સત્સંગ એક ભમર બાણ છે. પાળે કે ન પાળે, પાલન કરે કે ન કરે, કહેતો હોય એ કરતો હોય કે કરતો હોય કે ન કરતો હોય, પણ શબ્દો ભગવાનના શબ્દો એવા છે કે તમારા હૃદયની મારી પર ઘા કરે. પણ પાત્ર વિના, પાત્ર જો હોય પાકું, ઉત્તમ વસ્તુ અધિકાર વિના પાત્ર વિના ન મળે. મર્જ ભોગી પગલો મુક્તા ફળ દેખી સાચ ન ભરે. એમ આપણને ખબર પડે કે ખાધા પછી ભૂખ છે અને ભૂખ ખાધા પછી ભૂખ મટી જાય, આનંદ આવી જાય, એવી ભૂખ આપણને નથી. ભગવાનના નામની એવી ભૂખ નથી. જો એવી ભૂખ હોય ને તો ઓલી ભૂખ ઠોકર મારી. એટલે કીધું આપણે માણસને પૂછીએ કે કાંઈ લઈને આવ્યા છે તો ના પાડે. ના પાડે કે ભાઈ કાંઈ નથી લઈ. એટલે વિચાર કરીએ આપણે સામાન્ય કેમ કે જેટલા ઈશ્વરના ગુણ અને જેટલું કાંઈ કાર્ય કર્યું આ બાબાએ ગમે એટલી વાતો કરી, વાતોનો તમને કોઈ પાર ન આવે, પણ આપણે એટલું સમજીએ કે જ્યાં સુધી આપણા હૃદયની મારી પર દ્રાસજો ન પડે. ઈશ્વરના નામનો કીધું ને કે ભાઈ કાંઈ લઈને આવ્યા છીએ કે નથી લઈ આવ્યા, એમ જ કહી કાંઈ કે ખાલી આવ્યા છે ખબર નથી. પણ એક વિચાર કરી, સામાન્ય માણસ હોય અને દીકરીના લગ્ન કરે તોય ફૂકે એટલો કર્યાવર કરે છે. કાલ એના સાસરવેલની માલિક કરે દીકરીના મેણા અમાય. એટલે મેણાને મારા કાંઈક કરવું. એમ સૌ પ્રાણનો નાથ એના જેવું સ્વરૂપ આપી દે, એના જેવું સ્વરૂપ આપી દે કે જે તમને કર્યાવરી એવો કરે એમાં હું ખામી રે. સ્વરૂપ હંસોડો આપી દીધું. મારું નામ લે તો તારા કર્મના પાપ નીકળી જાય. એટલે આપણે કર્મને લઈને દુઃખી નથી. આપણે ઉલટાના ઈશ્વરને તમારા એકા બીજા આત્માને માણસ દુઃખી કરે છે. માણસને દુઃખ છે જ નહીં, પણ એકા બીજા માણસને પોતે પોતાના આત્માને દુઃખી કરે છે. આત્મા પરમાત્મા છે. એની સાબિતી એ છે કે એકબીજા પરમાત્માનું નામ લે છે ને તમને ગમે છે તો એ કેને ગમે છે? તમારી આંખને ગમે છે, તમારા કાનને ગમે છે, તમારા જીભને ગમે છે, સાંભળાને ગમે છે. ભગવાન જે શબ્દ છે એ શબ્દ સ્વરૂપે સોહમ આત્મા જો નિજાનંદ અનુભવો મીઠા દે દેવ પરગર ભોડા લાવું નિગર કોઈ ઢૂંઢે ક્યાં ઢૂંઢે મન મસ્ત હોવા બિન ક્યાં. વાણીમાં કીધું કે અસરત દેખ્યા મેં આ દુનિયા મેં બાત ઉપાય કરે. ભગવાનને મેળવવો પડે. ભગવાનને હું એમ બરાબર સાંભળો છું, ભગવાનને મેળવવો પડે. મળી ગયો છે એમાં ધ્યાન, કાંઈ કરવું. માનવ દેહ એવો છે એને કર્મ લાગે જ નહીં, પણ આપણે આજે કઈ માગી લઈએ.
આપણે આજે કરી માગીએ આ કામ કરી તો આપણે કર્મ લાગે, આ ન કરાય, આ કામ કરી તો આપણે ધર્મ થાય. એટલે ધર્મની વાત જોયા તો પાપ કોણે મારી. ઈશ્વરની સ્થિતિમાં કાંઈ કરવા જેવું છે ને. ભય બીજો ભક્તિ એટલે શું? તમારો ભય કયો છે? અનેક પ્રકારના ભય આપણને પદવે છે. નીંદરની મારી પછી જાગી જાય છે. નીંદરની મારી પછીને સપના એવા આવે. એટલે ભય કાઢી નાખો એ વ્યક્તિને પામેલો છે. આત્મા પરમાત્મા હોય એ અવગત્યો છે. એટલે એને ભક્તિ જોઈ છે, એને ભગવાન મેળવવો છે. ભગવાન, તમે ભગવાન છો જ. ભગવાન છો એવી સાબિતી શું? તો પછી તમે આત્માને રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, મીરા કહો, ભગત કહો, ગમે તે શબ્દથી એના વર્ણન કરી આપે. પણ એ શબ્દ સ્વરૂપે સોહમ આત્મા. જો તમને આનંદ આવતો હોય તો શેનો છે? આત્માનો આનંદ છે. આત્માનો આનંદ તમારો આત્મા નક્કી કરી લે કે મને કાંઈ નડે જ નહીં. કૃષ્ણ ભગવાને અર્જુનને સોખી વાત કરી કે અર્જુન, તું મારું કયું માની લે કે મારી સિવાય એક સિવાય બીજું કોઈ છે જ નહીં. અને અનેક તમને કહો 33 કરોડ દેવના નામ લઈ લી અને પછી આપણે કેને પકડ્યું એવું નક્કી કર્યું. એ નક્કી થતું નથી. આત્મા બાય નથી કે ભાઈ નથી. આત્મા પરમાત્મા છે. આ નક્કી થઈ ગયું કે મારી સિવાય અર્જુનને કે મારી સિવાય કોઈ છે નહીં. હું બાએ હું છું, ભાઈએ હું છું, દીકરો હું છું, બાપે હું છું. આની મારી પર ચોખવટ કરીને બધો આના પાસે કે આપણે વર્ણન કરી દઈએ. વર્ણન કરીને આપણે કહીએ આપણે આપણા હૃદયની મારી પર આ એક નગરી છે. કાયા સામાન્ય નથી, કાયા નગરી છે. અને તમે કઈ બજારે ઉભા છો? નવ તેરી નગરી કાયા તેરી ખૂબ બની. આમાં આવળા હવળા મણિયારે માંડ્યા છે હાથ. પારકોને આજો રે દિલમાં ન, પારકોને આજો દિલમાં ન. એક છે કહેવાનું કે નવ તેરી નગરી છે. કારણ કે એકબીજાને આંખ એક કામ કરે છે એ કાનને પૂછીને કામ કરતી નથી. આપણે આ જે સાંભળીએ છીએ, સાંભળીએ એટલી વાર યાદ છે, સાંભળીએ એટલું પછી બંધ થઈ ગયું એટલે યાદ છે આપણને. કેમ નથી યાદ? કારણ કે સાંભળવાનું આપણે નક્કી કર્યું સાંભળી લેવાય. સાંભળે કાંઈ હલે ન. કારણ કે તમને એટલો ઈશ્વરે ખજાનો આપ્યો કે તમારા હૃદયની મારી પર ભગવાનનું નામ નીકળતું હોય, માતાજીનું નામ નીકળતું હોય અને બે ગુમારીમાં આપણે બેમારીમાં હારે જતા હોય અને હામાં તમને કોઈ શબ્દની મારી પર ઈશ્વર હામાં ઊભા હોય એવો ભાર થતો હોય તમારામાંથી કેવા શબ્દ સ્વરૂપી ઈશ્વર હામાં ઊભો છે અને સૌથી વાત ભાગવતો કરે છે. પણ આપણે સમજવામાં આપણે મને કાંઈ આવડે નહીં અને હું કોઈનું કયું કરું. કારણ કે બેન નવા આવ્યા અને એને ખબર નહીં અને મહેમાન આવ્યા એટલે મહેમાનને કહે આજ મહેમાન આવ્યા છે ને ઠીક છે એટલે બટા તું આ ખીર બનાવી એટલે રાંધતા આવડે પણ જો ના પાડે તો કંઈક આને કોઈ શીખવાડું નથી અને આ પાડે તો આવડતું નથી. એટલે પાડોશીમાં ડોશી માતાને પૂછવા ગયા કે મારી તમે ખીર બનાવી તો શું કરે? કે ખીર બનાવી હોય ને તો જાજુ દૂધ હોય તો ખીરની મારી પર દૂધના ચોખા હાઈ ગ્લાસ છોડવા અને મીઠું થાય. થોડું દૂધ હોય તો પેલા ચોખા સડી રહે, ચીકડીએ મારી કોઈ દૂધ નાખો એટલે પડી જાય.
આ એ તો મને ખબર છે. મને કીધું નતર ત્યાં કીધું એ તો મને ખબર છે. દહીં એને એમ થયું કે આ તો મને ઊંધાથી બનાવે છે. પછી બાળીએ કીધું કે બધું થઈ જાય ને નક્કી થઈ જાય ને પછી એ ફરી જાય ને એટલે મુઠ્ઠી ભરીને મીઠું નાખવું. હા એ તો મને ખબર છે. એ ખબર કઈ ખબર આપણને છે અને ક્યાં ખબર ઉપર હેલા જઈએ છીએ પછી જમવા બેઠા. અને તમને કોઈ આ ભાઈએ વાત કરી ને કે જો નિમક વધારે થઈ ગયું હોય તો ખવાય કરવું, ઓછું થઈ ગયું હોય એ વાતે તમને કોઈ કૃષ્ણ ભગવાને રાધાજીને કીધું કે તમે મારા કોઈની વખાણ ન કર્યા અને હું તમારું કાર્ય કર્યા કરું કે તમારા વખાણની વાત જ ક્યાં છે? તમે મને એટલા બધા પ્રિય છો કે રાંધણમાં અનાજ મીઠું ન નાખ્યું એવા. એટલે એને સારું લાગે અને એ ઓર્ડર આપી દીધો એટલે મીઠું ન નાખ્યું. પછી તરત જમવા બેઠા એટલે એ નહીં દાદાજી કે આ ખાધા જેવું થોડું છે કે કેમ આમાં નિયમ ક્યાં છે, મીઠું ક્યાં છે? હવે આ એક અર્થ છે પણ એની અંદરથી આપણે શું જાણવું કે ખાધા જેવું કઈ થાય અને કેમ કરીએ તો ખાધા જેવું થાય. એમ આપણે જીવવું છે તો આપણી કુમારીથી જીવવું છે. જે દેવને તમે માનો છો દેવને તમને આપણે વાત કરી ભગવાન આપણે સંસારનો ટૂંક સમય છે એટલે થોડી વાતમાં આપણે પૂરું થઈ જાય અને આપણે સમજાઈ જાય તો એટલામાં સારું. કારણ કે નીંદર છે કાયમની માટે નીંદરને બરાબર પડે છે એ આપણું હું એને હગામાં હું થાય છે ગમે એને અગાઉ નીંદર અને નીંદર આવે તો કોઈ હને પાડવું પડે મજા ન આવે. એટલે નીંદર એની જાને આવી જાય છે, ભૂખ એની જાને આવી જાય છે, જુવાની એની જાને થઈ જાય છે, ઊંઘ એની જાને થઈ જાય છે. એની જાને થઈ જાય એમાં તમે ધ્યાન દો. કરવું ન પડે માણસને કરવું કાંઈ ન. આપણે ભગવાન કોને મળ્યો ભાઈ દુઃખસારમાં કહી તો આપણને મુદાસર પડી જાય. કેમ કે જે ભગવાને બનાવ્યા છે ને આપણને ભગવાને બનાવ્યા એ ભગવાન આપણને ગમતો નથી. આપણે રોજાના તાંબાના ખાનાના ઘરકી બીજી ગયું અને જાત્રા એને પગે લાગવા જાવ. એમ તો નાતાને બધા કહે છે, બધાને ખબર છે કે મા બાપને હોય મા બાપ એ દુઃખી થાય છે એને પણ મૂકવા જાય છે અધોગતિ થાય છે એની વાત ને એનું વર્ણન દુઃખનું કરીએ છીએ. પણ એક એમાં જાણવા જેવું એ છે કે બાપ થાવો તો શું કરવું, મા બાપ થાવો તો શું કરવું જોઈએ અને દીકરો હોય તો એને શું કરવું કે દીકરો કેમ થાય, કેવી ભાષાથી દીકરો થાય અને કેવી ભાષાથી મા અને બાપ. હે આપણે એક વિચાર કરીએ કે જે શબ્દ છે એ શબ્દ એવું સ્વરૂપ છે કે શબ્દ બાપ છે. શબ્દ જે કાંઈ કાર્ય કરીએ તે શબ્દ છે. એટલે જે કાંઈ કાર્ય કરીએ એ નક્કી થાય પણ એમાં આપણે કરીએ કે ભાઈ સારું બંધ રાખ્યું ને ભાઈ, કારણ કે તમારે સવારમાં વહેલું ઉઠવું, સવારમાં વહેલું ઉઠીને પછી કામ કાર્ય કરવું. પછી સાંજે ઘરને બેઠા ને પછી આપણે ના કહેવાય નહીં એટલે હવને વેળ આવી જાય એવું વધારે સારું તમે સમજી લો. દેવ મોટામાં મોટો હાથમાં દેવ સિવાય કોઈ દુનિયામાં દેવ નથી. તમે હાજે ધારણ કરો તો સોનાનો ભગવાન બનાવો અને તમને કોઈ અગરપાનો હોય
એને સીધો લગાડી રોડને કાંઠે મૂકી દો અને એમ જો કે આ વગડીઓ હનુમાન છે અને ત્યાંથી તમને બહુ તરત જ બીજો નીકળશે તો શ્રીફળ લઈને આવી છે, બીજોને ચોથો આવે છે એને કાંઈક ભેડી છે અને માગણી કરી છે એનું પરિપૂર્ણ થઈ જાય એટલે મંદિર બનાવ્યું. હવે મંદિર બનાવો તમે મંદિર બનાવી નીકળી જાઓ, તમે એમાં નથી ખબરમાં ન આવો પણ એ નામ મારી કર્યો નામનો મહિમા એવું છે. માણા બોલે એ થાય છે, માણા બોલે એ થાય છે. એમ વિચાર કરો કે તમે પથ્થર આમ પોચડી મૂકી દો કે આ રામ છે ને આ સીતાજી છે, ભાઈ પથ્થર ના હોય છતાં માની લીધું કે કેમ હે પણ પોતાના હૃદય પથ્થરના છે આ માને નહીં. પથ્થરના ભગવાન ન હોય પણ પથ્થરના હૃદય છે માને નહીં. સમજાવ્યા સમજે નહીં. અકો કે આ ડકો છે ચાર દૂધનો, મહેનત કરી કરી મરી ગયા તો આ ડકો પાય પડ્યો, આ ડકો પાય પડ્યો, પાય પડે યોજાય નહીં. એટલે કીધું કે સ્વાચા ગાત है जिस लोग के मोल, कहने वाले कई गया बजाવીને ઢોલ. બાબા બિચારા બીમાર પડ્યા અને જવાની ઘડી એટલે બધા બાજુમાં બેઠા હતા. એમાં જોયું કે આમ હમ ફરજામાં બોલે ગાય હતી પણ કે હાવણી કાઢી એટલે પડકારો કરે એટલે કે બાપાને ગમે કાંઈક દાટેલું હોય છે અને જો કીધું છે એટલે હજી છે ને બોલાવો ભાઈ હું છે બોલાવ્યા એટલે કીધું કે આમ તમને એટલે મારી સામે રોજ બેઠા ગા સાંભળી ખાઈ ખબર નથી પડતી. આ દિશામાં હોય આ વાસણામાં એટલે શિવ નથી એટલે જીવ ને શિવ ન થાય. આપણે જોઈએ ને જીવ અને શિવ ની વ્યાખ્યા આવને એટલો બધો માલ આવ્યો છે એટલે બોલવી થાય કે શિવ એ શબ્દ તમારો છે, જીવ છે ને એ શબ્દ વયો જાય, બોલતો બંધ થઈ જાય, આંસકો આવે ને બોલાતો નથી પણ જીવના આધારે ડગલા ફેરા કાઢી જાય. કેમ છું ત્યારે આંસકો આવ્યો ને બોલાતો એમ ભગવાનની વાત ભલે ઉતર નથી. હું આંસકો આવ્યો છે ભાઈ અને ખર્ચ કરીને આપણે હૃદયની મારી કરી આપણે એટલું ખર્ચ કર્યું મારું ખર્ચ નલે ન જાય એટલે જે આપણે થોડા લઈ તમારી પાસે 10 વીઘા જમીન હોય તો તમે ખાતર નાખો, આ છે પાણી પાય તમે માલ લઈ લો. એમ સર્વની મારી કરો માલ અમાપ ભેગો છે પણ આપણે આળામાં ભૂલ કરી છે. એટલે અહીંથી આપણે સત્સંગ કાયમ કરીશું, કાયમ સાંભળીએ અને સવારમાં ઉઠીને તમે તો વળી ખતમ કરી નાખી. આવું હું તો સવાર અઠવાડિયું હતી અઠવાડિયા પછી તમને કહું આ કાર્ય કરે આપો હાલો કે ઈ સુરતા લગાડી દઈએ અઠવાડિયું પણ પછી એમને સુરતા રહી જાય તો તમારે તમને ફેરો પાર થઈ જાય છે જ ને. અને એ ન હોય હૃદયની બાજુ કોઈ તો કરાય નહીં. સારું એટલા માનવી જે પ્રકારનો સંતોષ આપી દે એ મનાય સામાન્ય. બોલો સદગુરુ દેવજી. વાહ વાહ.